નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જેકેએસ ન્યૂઝ ગુજરાતી। વાત કરીએ તો વેરાવળ શહેરના હાદસામા વિસ્તારમાં હજુ પાણીમાં ગોઠણરૂપ છે। અનેક લોકોના ઘરોમાં અઠવાડિયાથી પાણી ભરાયા છે। શેરીઓ નદીઓની જેમ પાણીથી ભરી છે। એક અઠવાડિયાથી લોકો સમસ્યાથી પીડાઈ રહ્યા છે। તંત્ર મદદે આવ્યું કે ન તો મત માંગનાર આગેવાનોના ટોળામાંથી કોઈ દેખાયું નહીં। સ્થાનિકોનો તંત્ર પર અને રાજકીય લોકો પર ભારે આક્રોશ। આ દ્રશ્યો વેરાવળના હાદસામા વિસ્તાર ગોલાણા ચોકડી નજીક આવેલ આનંદનગરના આનંદનગરમાં છેલ્લા એક અઠવાડિયાથી સ્થાનિકો પાણીની સમસ્યાનો સામનો કરી રહ્યા છે। જેમાં વૃદ્ધો બાળકો પાણીમાં કેદ થયા છે તેવી સ્થિતિ। ઘરમાં પાણી ભરાયા છે તેમજ શેરીઓમાં પાણી ભરાયા છે। પાલિકાના નિકાલની કોઈ વ્યવસ્થા ન હોવાથી હવે આ પાણી કુદરતી તડકાથી સુકાઈને રહીશો રાહ જોઈ રહ્યા છે। અનેક પરિવારોની કરુણતા તો એ છે કે ઘરોમાં પાણી ઘૂસ્યા છે, તેમની સાથે ટોયલેટ બાથરૂમમાં પણ પાણી એક અઠવાડિયાથી ભરેલા છે, જેને લઈને લોકોને ભારે સમસ્યા ભોગવવી પડે છે। લોકો એક અઠવાડિયાથી પાણીનો સામનો કરી રહ્યા છે અને પાણીનો યોગ્ય નિકાલ કાયમી ધોરણે ન હોવાથી સ્થાનિકો કહે છે કે આનો એક જ ઉકેલ છે, કુદરતી તડકો પડે અને પાણી સુકાઈ જશે, જેને 10 દિવસ પણ થાય છે, 15 દિવસ પણ થાય। આમ તંત્રની નિષ્ક્રિયતાને કારણે લોકો પાણીમાં કેદ થયા છે। જેકેએસ ન્યૂઝ ગુજરાતી સાથે મહેશ વાજા, સોમનાથ। અમારો વિસ્તાર આનંદનગર વિસ્તાર છે, ગોલારાના ચોકડી પાસે। છેલ્લા અઠવાડિયાથી આ પાણીનો પ્રશ્ન છે, કોઈ નિકાલ નામની કોઈ ચીજ જ નથી। વારંવાર રજૂઆત કરવા છતાંય તંત્ર કોઈ ધ્યાન દેતું નથી। પણ જ્યારે પણ કોઈ પણ રાજકારણીઓ અહીંયા મત માંગવા આવે છે ત્યારે ટોળા ભેગા થઈને આવે છે। જ્યારે આવી પરિસ્થિતિ સર્જાય છે ત્યારે પણ આ લોકો ક્યાં ગાયબ થઈ જાય છે એ વસ્તુનું કંઈ ખ્યાલ રહેતું નથી। પણ અમે તંત્રને રજૂઆત કરીએ છીએ અને રાજકારણી માણસોને પણ રજૂઆત કરીએ છીએ કે તમે પણ જે મત માંગવા માટે ટોળા ભેગા થઈને આવો છો તો આવી પરિસ્થિતિમાં પણ તમે પબ્લિકનું ધ્યાન રાખો, અમારી આ પ્રશ્નોનું સોલ્યુશન કરો। અઠવાડિયાથી અમે પાણીમાં બેહાલ છે। બહેનોને આજે ઘરોમાં પાણી ઘૂસી ગયા છે, બહુ તકલીફ પડે છે। શાક બકાલો લેવામાં પણ બહુ તકલીફ પડે છે અને સ્કૂલે જતા બાળકોને પણ ઘણી સમસ્યા અને તકલીફનો સામનો કરવો પડે છે। વરસાદ રોકાઈ ગયો, પાણી નથી ગયા, હજી કોઈ તંત્ર ધ્યાન નથી આવ્યું, કોઈ પૂછવા પણ નથી આવ્યું। અમે વારંવાર રજૂઆત કર્યા છતાં પણ કોઈ અહીંયા ભાર લેવા પણ નથી આવ્યું। આનંદનગર વિસ્તાર છે આ, બરોબર, ગોલારાણા ચોકડી અને શારદા સોસાયટીની પાછળનો ભાગ। આ વિસ્તારમાં લગભગ એકાદ અઠવાડિયાથી સતત વરસાદ પડવાથી અહીંયા પાણી ભરાઈ ગયા છે। ઘણા બધા ઘરોમાં લોકોને રસોઈની તકલીફ પડે છે ને રહેવાની પણ તકલીફ પડે છે। આની અમે રજૂઆત પણ કરેલી છે, પણ જે અત્યારની સ્થિતિ પ્રમાણે એ લોકો પહોંચી શક્યા ન પહોંચી શક્યા, પણ આનો કોઈ નિકાલ જ નથી। વચ્ચે ચીફ ઓફિસર સાહેબને વાત કરેલી કે અમે ગટર ખોદીને કરશું, પણ હજી સુધી કંઈ થયું નથી। નગર ગોલારાણા ચોકડી પાસે છે। અમે 8 દિવસથી તો લગાતાર હેરાન થઈએ છીએ। સંડાસ બાથરૂમમાં પાણી છે, ઘરમાં કોઈ પાણી ભરાય છે તેના હિસાબે કઈ રસોઈ પાણી ખાવાની તકલીફ છે। બારોબાર જઈને કેના ઘરે જાવ, કોઈ નજીકમાં આપણે સંબંધી રહેતા હોય તો એના ઘરે જાય, નહીતર ક્યાં જાય? તો અમે અત્યારે આઈના જ છે, પછી ખુરશી ઉપર ને એવી રીતના રાતના દિવસ પસાર કરે છે। આપણને એમ થાય કે આજે વરસાદ રહી જશે તો પાણી ઉતરી જશે, પણ નગરપાલિકામાંથી પણ કોઈ જોવા નથી આવતું કે નથી પાણીનો કોઈ ક્યાંય નિકાલ થતો। આવી રીતના હું અત્યારે તો 5-7 વર્ષથી રહેવા આવી છું, પણ મેં 5-7 વર્ષની અંદરમાં લગાતાર આ જોયું છે કે પાણીનો ભરાવો અહીં નહીં રહે છે।